રાજ્યના ચૂંટણી પંચની સૂચના અનુસાર સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ આગામી તારીખ 4 નવેમ્બરથી મતદાર યાદીની સઘન ચકાસણીઓ ચાલુ થશે અને તારીખ 7 ફેબ્રુઆરી 2026 મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે। મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી અને તેઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। બૂથ લેવલ ઓફિસર દ્વારા તારીખ 4 નવેમ્બર 2025 થી તારીખ 4 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાર યાદીના આધારે એન્યુમેરેશન એટલે કે ગણતરી ફોર્મનું દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે। જો કોઈ મતદાર મળી નહીં આવે તો BLO દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેવાશે। મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે। જામનગર જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તારીખ 4 નવેમ્બર 2025 થી બૂથ લેવલ ઓફિસર દ્વારા શરૂ થનાર છે। આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર BN ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની। મુકાશે નહીં મૂકવાની। અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે।